દોસ્તો, મારો આ વિડીયો જો તમારા સુધી પહોંચ્યો છે તો આ વિડીયો તમારા માટે જ છે કે હું તમને એક સવાલ કરું કે તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ અત્યારે કેવી છે. તો તમારામાંથી 90થી 95% લોકો એવું કહેશે કે ભાઈ માંડ ઘર ચાલે છે, માંડ ખર્ચાઓ ચાલે છે અને માંડ વ્યવહાર ચાલે છે. કારણ કે સેમ ઇઝ ઇટ, બધાની એક જ જેવી પરિસ્થિતિ છે. અત્યારે તમારી જે પરિસ્થિતિ છે અને એમાંથી પણ તમે જો સાવ ગરીબ થઈ ગયો ને તો પણ લોકોને કોઈ ફરક પડતો નથી. એ ક્યારે તમારી મદદ કરવા આવવાના નથી. તો હું તમને 7 એવી વસ્તુ કહી દઉં કે જેના ઉપર તમારે અત્યારે જ ખર્ચો કરવાનો બંધ કરવો પડશે. પહેલી વસ્તુ કે ભાઈ તમે લોકોને શો ઓફ કરવા માટે બ્રાન્ડેડ કપડાં, બ્રાન્ડેડ શૂઝ, બ્રાન્ડેડ મોબાઈલ લાવો છો તો એ બધું બંધ કરી દો. કારણ કે જે લોકોને તમે શો ઓફ કરવા માટે, જે લોકો સામે બતાડવા માટે તમે આ વસ્તુઓ ખરીદો છો ને, એ સામેવાળા વ્યક્તિની પરિસ્થિતિ તમારા જેવી જ છે ભાઈ. એ લોકો કોઈ અમીર નથી, એ લોકોની પરિસ્થિતિ આપણા જેવી જ છે. તો એ લોકોને ખબર જ છે ભાઈ કે આ પરિસ્થિતિમાં કેવી રીતે સર્વાઈવ કરવું. અને તમે જે એમના સામે શો ઓફ કરશો તો પણ એ લોકો પણ જાણે જ છે કે તમારી પરિસ્થિતિ કેવી છે. તો એવા લોકો સામે શો ઓફ કરવાની જરૂર નથી. આના સિવાય 6 એવી વસ્તુ છે કે જેના ઉપર ક્યારે ખર્ચો ના કરશો. એ હું તમને કેપ્શનમાં આપી દઉં અને કોમેન્ટ સેક્શનમાં પણ આપી દઉં. પણ ખાસ મારા પેજને ફોલો કરીને આવજો, કારણ કે અહીંયા હું તમને રેગ્યુલર તમારા કામના જ વિડીયો અપલોડ કરતો રહીશ. થેન્ક યુ સો મચ.